અરે બેટા હિતેશ, તું દિલ્હીથી ક્યારે આવ્યો? હિતેશ: પ્રણામ આંટીજી, કાલે જ આવ્યો છું કહીને હિતેશ પોતાના મિત્રની માતાજીને પગે લાગ્યો. આશીર્વાદ આપતા આંટીજી ઇધર ઉધર જોવા લાગી. દરવાજા ઉપર કોઈ જોયું પણ ત્યાં કોઈ ન હતું. હિતેશ: આંટીજી, તમે રોહિતને શોધી રહ્યા છો? તે બહુ કામમાં વ્યસ્ત હોવાથી આવી શક્યો નથી. આગામી વખતે એને મારી સાથે જરૂરથી લાવીશ. રોહિતના આવવાની આશાથી માતાજીની આંખોમાં જે ઉજાસ આવી હતી તે તરત જ ઓસર્યો અને આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. થોડા સમય પછી રોહિતના બાપુજી પણ ત્યાં આવી ગયા અને તે સમય સુધીમાં માતાજીના આંચળ અને આંસુઓથી ભીંજાઈ ગયા. મિત્રો, બાપુજી: અરે ભગવાન, શા માટે વ્યસ્ત થાઓ છો? હવે આજ આપણા નસીબ છે. જેટલું જલ્દી સ્વીકારી લઈએ તેટલું સારું છે. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. માતાજી સામું બેઠા હતા અને રોહિતના બાળપણની યાદો તાજી થઈ ગઈ. કેટલાય મન્નતો કર્યા બાદ ભગવાન પાસે રોહિત મળ્યો હતો. જ્યારે રોહિતને ઈજાઓ થતી હતી ત્યારે દુઃખ માતાજીને થતું હતું અને તેને પોતાની આંખોને ઓઝલ થવા પણ નહોતા દેતા. આજે જે પુત્ર માતા પિતાને પોતાના સ્ટેટસ યોગ્ય લાગતો નથી, હિતેશે રોહિતને સમજાવવાનો પ્રયાસ કર્યો. હિતેશ: રોહિત, એની સફળતાઓનો શું ફાયદો કે તારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં સહારો પણ ન બની શકે? તું માત્ર તારી કમાણી અને પૈસા જ ચિંતા કરે છે. ક્યારેક વિચાર્યું છે કે તારા માતા પિતાજી સ્થિતિ જીવતા હશે? રોહિત: હિતેશ, તું મારો મિત્ર છે તો દોસ્ત સુધી મર્યાદિત રહે. તારી વ્યક્તિગત બાબતોમાં દખલ કરવાની જરૂર નથી. આ મારી જિંદગી છે. હું જે રીતે ઈચ્છું છું તે રીતે જીવી શકું છું. મારી જિંદગી કેવી રીતે જીવવી છે અને મારા માતા પિતાની સાથે રાખવું છે કે નહીં એ મારે નક્કી કરવાનું છે. અહીં દિવસભર માંડ કેટલાય દર્દીઓ આવે છે. એક દિવસ પણ જો હું ના આવું તો મારો 1000 રૂપિયાનું નુકસાન થાય છે. એની ભરપાઈ કોણ કરશે? હું મારી કારકિર્દી છોડીને ગામમાં રહી શકતો નથી. ગામમાં રાખવા જેવું શું છે? જ્યારે આના બાપુજી અહીં રહેવા માટે કહું છું ત્યારે તેઓ આગ્રહ કરે છે કે ગામ છોડવાતું નથી. અને રહી વાત પૈસાની, તો અહીં હું માંડ એટલું કમાઈ શકું છું કે દર મહિને તેમને પૈસા મોકલી શકું. મારે પણ પરિવાર છે અને તેમણે પણ ખર્ચા છે. હિતેશ: પરંતુ રોહિત, આના બાપુજીને માત્ર થોડા સમય માટે મદદ જોઈએ છે. શું આ બહુ મોટી માગણી છે? તારા માતા પિતા અને પુત્રને મળવા માટે તેઓ તરસી રહ્યા છે અને તમે તેને મળે આખું વર્ષ થઈ ગયું છે. હિતેશ કહેતો રહ્યો અને રોહિત તેની વાતમાં રસ ન હતો. રોહિત પોતાના માતા પિતાનું એકમાત્ર સંતાન હતો. દરેક કામ શ્રદ્ધા અને પરિશ્રમથી કરતો હતો. બાપુજીનો પૂરો વિશ્વાસ હતો કે તેનો પુત્ર મોટો થઈને તેની સેવા કરશે અને તેના કાર્યમાં સંભાળશે. બાપુજીએ રોહિતને કહ્યું કે તું પશુનો ડૉક્ટર બની બોલાવી લાવે. ડૉક્ટર આવ્યો અને તેને સારવાર માટે ઘણા પૈસા માંગ્યા. રોહિતે જોયું તો ગામમાં લોકો ડૉક્ટર બહુ આદર આપી રહ્યા હતા અને તેને નમસ્કાર કરી રહ્યા છે. તે જોઈને રોહિતે વિચાર્યું કે પશુઓના ડૉક્ટરને આટલો સામાન મળે છે તો માણસોના સારવાર કરનારને ડૉક્ટરને વધુ ઇજ્જત મળશે. તે દિવસે રોહિતે નક્કી કરી લીધું હતું કે ડૉક્ટર બનશે અને પ્રવેશ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. આમાં નહોતી ઈચ્છતી કે રોહિત ડૉક્ટર બને, કારણ કે તેને ડર હતો કે રોહિત ડૉક્ટર બન્યા પછી શહેર જઈને તેમની સાથે દૂર થઈ જશે. પરંતુ રોહિત તેની જુસ્સામાં હતો. તેણે બાબુજીને કહ્યું કે ડૉક્ટર બનીને ગામવાસીઓની સેવા કરશે. બાબુજી માની ગયા અને રોહિતને શહેરમાં જઈને અભ્યાસ શરૂ કર્યો. ડૉક્ટર બનવા માટે પૈસાની જરૂર હતી, પણ બાબુજીએ એટલા પૈસા રાખ્યા ન હતા કે તેમણે તેમની દુકાન ગીરવે રાખી અને રોહિતને દર મહિને પૈસા મોકલવા લાગ્યા. આમાં દુકાન ગીરવે રાખીને યોગ્ય નથી માનતી હતી, કારણ કે તેઓ લાગ્યું કે દુકાન પાછી મેળવી મુશ્કેલ થશે. પરંતુ રોહિતને કહ્યું કે તે ડૉક્ટર બનીને એટલો પૈસા કમાશે કે તેમના માતા પિતા રાજા જેવી જિંદગી જીવી શકશે. થોડા વર્ષ પછી રોહિત ડૉક્ટર બનીને ગયો અને એક મોટા હોસ્પિટલમાં નોકરી માટે લાગી. બાબુજીએ ઈચ્છા વ્યક્ત કરી કે રોહિતના લગ્ન ગામની છોકરી સાથે થાય, પરંતુ રોહિતે કહ્યું તેણે પહેલેથી જ એક ડૉક્ટર છોકરી પસંદ છે, તેની સાથે કામ કરે છે. રોહિતના લગ્ન પ્રિયા સાથે થઈ ગયા. પ્રિયા પણ ગામની આળસની હતી. તેને ઈચ્છ્યું નહીં કે બાબુજી અને અમ્મા તેના ઘરે રહેવા આવે છે. તે વાતથી બાબુજીની અમ્માને ખબર હતી, તેથી તે ક્યારેય રોહિતના ઘરે ગઈ નહીં. જ્યારે બાબુજીએ દુકાન પાછી મેળવવા માટે રોહિત પાસે પૈસા માંગ્યા ત્યારે રોહિતે મશકથી ના પાડી દીધી અને કહ્યું કે હવે પોતાના માટે નોકરી શોધી લો અને દુકાનને ભૂલી જાઓ. બાબુજીએ કહ્યું, આ દુકાન તો એ જ છે જેના કારણે અમે તને ભણાવી શક્યા અને તું ડૉક્ટર બની શક્યો, પરંતુ હવે તને આ વાતથી કંઈ ફરક પડતો નથી.
રોહિત પોતાની શહેરી જિંદગીમાં વ્યસ્ત હતો. તેની પત્ની પ્રિયા પણ ડૉક્ટર બની હતી. ત્યારે તેનો પુત્ર થયો. ત્યારે 6 મહિના પછી પ્રિયા પુત્ર બાળકને ક્રેશ મૂકી અને નોકરી કરવા લાગી. અમ્મા ઈચ્છતી હતી કે પ્રિયા પોતાનું બાળક પોતે સંભાળીને મોટી કરે, પરંતુ પ્રિયાએ કહી દીધું કે તેનો પોતાનું બાળક ગામડિયાઓને હાથે નહીં છોડે. શું તમને આ અનુવાદમાં વધુ સરળ ભાષામાં જોઈએ? અત્યારે તેનું મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. બાપુજી જ્યારે પણ શહેરમાં જવાનું નામ લેતા તે કોઈને કોઈ બહાનું કાઢી દેતી. ગામમાં અઢળક વિચારવા લાગીને રોહિતી દીકરો ધીરજ હવે મોટો થઈ ગયો હશે, ચાલવા માંગ્યો હશે, એટલે મહિનામાં થયો ને તેની પાસે શકલ જોઈ નથી. બાપુજી ગહન વિચારોમાં ડૂબી ગયા. તેઓએ કહ્યું, અમે વિચાર્યું હતું કે રોહિત અહીં જ ગામમાં રહેશે અને ડૉક્ટર બનશે. અમે તમારી સાથે રહેશે. અમારા આંગણામાં તેની સંતાનની કિલોલો લાગશે, પણ ઘરનું આંગણું હવે સુનાટા પડ્યું છે. બાપુજી આગળ કહ્યું, જો રોહિત અહીં હોત તો આખું ઘર ખુશીઓથી ભરાઈ જાત. તેણે પોતાની દુકાન પણ બંધ કરી દીધી. હવે આ હાથોમાં પણ એટલી સહનશક્તિ નથી કે અમારું આ બધું કામ ચાલી શકે. બાપુજીની તબિયત પણ હવે ખરાબ રહેવા લાગી છે. હિતેશે જ્યારે રોહિતને અમ્મા બાપુજીની ગડબડ સ્થિતિ વિશે જણાવ્યું ત્યારે રોહિતે તેણે થોડા પૈસા મોકલવા શરૂ કર્યા, પરંતુ તે પૈસા તેમની જરૂરિયાત માટે પૂરતા ન હતા. પ્રિયાએ સ્પષ્ટ કહી દીધું કે અમ્મા બાપુજીને પોતાની સાથે રાખવા તૈયાર નથી. સંબંધીઓના ડરના કારણે રોહિત તેમને શહેરમાં લઈ આવ્યો, પણ પ્રિયાએ તેમને ઘરે રાખવાનું ના પાડી દીધું અને રોહિતે કહ્યું, તેઓને વૃદ્ધાશ્રમ મૂકી આવો. આ રીતે અમ્મા બાપુજીની જીવનશૈલી સંપૂર્ણપણે ઉજળી ગઈ. કેવી વિડંબના છે કે ડૉક્ટર દીકરા માતા પિતા હવે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે. બીજી તરફ ધીરજ અને હવે મોટો થઈ ગયો હતો અને ડૉક્ટર બનવા માટે બધું કર્યું ગયું હતું. રોહિતે પોતાની તમામ બચત કરજ લઈ અને ધીરજ માટે એક મોટું હોસ્પિટલ શરૂ કર્યું. જ્યારે ધીરજ વિદેશમાંથી અભ્યાસ પૂર્ણ કરી ભારતમાં પાછો આવ્યો ત્યારે રોહિત અને પ્રિયાએ તેને સરપ્રાઈઝ તરીકે હોસ્પિટલ બનાવી. પરંતુ ધીરજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પપ્પા, હું ભારતમાં રહેવાનો નથી, હું વિદેશ જવા માટે સેટલ થવા માંગુ છું. રોહિત અને પ્રિયા આ વાત સાંભળીને હબકાભરા રહી ગયા. પ્રિયાએ કહ્યું, ધીરજ, આ તું શું કહી રહ્યો છે? અમે તો વિચાર્યું હતું કે તું મોટો થઈને અમારું નામ રોશન કરીશ અને અમારા હોસ્પિટલને આગળ વધારશે, પરંતુ તું અમને એક પળ અજાણું બનાવી દીધું. અમારા દેશમાં શું કમી છે? અહીં તમામ આધુનિક સુવિધાઓ છે. ધીરજે જવાબ આપ્યો, માં, હું વિદેશની એક છોકરી સાથે પ્રેમમાં છું અને હું તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. હવે આ નિર્ણય કોઈ બદલી શકાતું નથી. મારી ફ્લાઇટ આવતીકાલે છે અને અમે આવતીકાલે જવું છે. ધીરજની વાત સાંભળીને રોહિત અને પ્રિયા ચકિત થઈ ગયા. તેણે પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવ્યો. રોહિત બોલ્યો, ધીરજ, તને સેટલ કરવા માટે અમે કેટલો મોટો કરજ લીધો છે. આખી જિંદગીની બચત તારા સપનાઓને સાકાર કરવા માટે ખર્ચી નાખી અને હવે તું જ અમને છોડીને જતો રહે છે. મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. આ કથાનો અંત થાય છે. આ વાર્તા સંબંધોની કિંમત મૂલ્યો નહીં જોઈએ. મારા ભાષાંતરનો લાવો ગમ્યો, વધુ સંપર્ક કરવું હોય તો વાર્તાને મિત્રો તો એકવાર કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. દિવસો બતાવ્યા. પ્રિયાએ હાથ પગ સૂના થઈ ગયા. તે બોલી, તારા વગર જીવવું શક્ય નથી. બેટા, ધીરજ બોલ્યો, મમ્મી, તમે તો શરૂઆતથી જ મારી વગર રહ્યો છો. જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે મને ક્રેશમાં મૂકી દીધો હતો અને પપ્પા તો સમય નહોતો અને તારે પણ નહીં. દાદા દાદી પાસે તો તમે મને જવા પણ દીધો નહીં. જો મારી વિના તમારું મન નથી લાગતું તો તમે મને પણ વૃદ્ધાશ્રમમાં જઈ શકો છો. દાદા દાદી ત્યાં રહે છે તો તમે શા માટે નહીં? આ સાંભળીને પ્રિયાને પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે એનું અનુભવ્યું કે ધીરજના રૂપમાં તે પોતાના કર્મ જ છે તેની સામે આવી ગયા છે. તે વિચારોમાં ડૂબી ગઈ અને કશું બોલી નહીં શકી. ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. રોહિત પણ આ જ કામને લઈને ખૂબ જ આઘાત થયો. તેણે પોતાના મિત્ર હિતેશની યાદ આવી, જે હંમેશા તેને કર્તવ્યબાદ અપાવતો, પરંતુ રોહિતે તેના શબ્દો ક્યારેય નહીં માન્યા. થોડીવાર પછી પ્રિયા અને રોહિત નક્કી કર્યું કે તેઓ વૃદ્ધાશ્રમ જશે અને બીજા દિવસે જ્યારે તેઓ વૃદ્ધાશ્રમ પહોંચ્યા ત્યારે તે જોઈને આંખોમાં અમ્મા અને બાબુજીની આંખોમાં પ્રસન્નતાનો ચમક આવી. અમ્મા ખુશ થઈ અને તેની વહુને તેને મળવા આવી. બાબુજીનો પ્રેમભર્યો વલણ જોઈને પ્રિયા ખૂબ જ શરમાઈ ગઈ. તે વિચારવા લાગી કે અમે અમ્મા બાપુજી સાથે કેટલું ખોટું અન્યાય કર્યું
અને તમે તેમ છતાં તેઓ હજુ પણ અમારું આટલું બધું પ્રેમભર્યું સ્વાગત કરે છે. પ્રિયા મનોમન વિચારવા લાગી કે માફી માંગવી જોઈએ ને કઈ રીતે. અચાનક તે અને રોહિત બંને અમ્મા બાપુજીના પગે પડ્યા. માફ કરજો અમે અમ્મા બાપુજી, અમે તમારા મોટા દોષી છીએ. અત્યાર સુધી ક્યારેય તમારા માટે વિચાર્યું નહીં, પરંતુ આજે જ્યારે અમારું જીવન આ સ્થિતિમાં આવી ગયું છે ત્યારે આપણે તમારા દુઃખોને સમજી શક્યા છીએ. અમ્મા બાપુજીની કમજોર હાલત જોઈને રોહિત અને પ્રિયા પોતાના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. રોહિત બોલ્યો, બાપુજી હવે તમે અને અમ્મા અમારા સાથે રહેશો. તમારે હવે બધું સહન કરવાની જરૂર નથી. પ્રિયા અને રોહિતે બંને અમ્માજીની બાપુજીને ઘેર લઈ આવ્યા. ઘેર પહોંચીને તે જોયું તો ધીરજ સામે ઊભો હતો. તેણે જોઈને પ્રિયા અને રોહિત ચહેરા ઉપર સ્મિત ફાટી નીકળ્યું. પ્રિયા આશ્ચર્યમાં પમાઈ થઈને પૂછે છે, બેટા તારી તો આજે ફ્લાઇટ હતી છે? ધીરજ બોલ્યો, મમ્મી પપ્પા મેં તમને ખોટું કહ્યું હતું. મારી મોટી ફ્લાઇટ નહોતી. હું મારા દેશમાં જ રહેવા માંગુ છું અને તમારા બધા સાથે અહીં જીવન વિતાવું છું. મારે પહેલેથી ખબર હતી કે દાદા દાદી વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. હિતેશે અંકલ તમારી વાત ત્યાં સાંભળી હતી. ત્યાં સાંભળીને પ્રિયા અને રોહિતની આંખોમાં આંસુ આવી ગયા. બંનેને ધીરજને ગળે લગાવ્યો અને આખું પરિવાર ફરી એકસાથે બની ગયું. કોઈ ફેરફાર કે મિત્રો અંકલની વાત નહીં માની તો તેમણે આવીને તમે તમામ વાતો જણાવી છે. જ્યારે મને ખબર પડી કે મારા દાદા દાદી વૃદ્ધ આશ્રમમાં રહે છે ત્યારે મારી મા દુઃખથી ભરાઈ ગઈ છું. હું બાળપણથી જ પ્રેમ માટે તરસી રહ્યો હતો અને દાદા દાદી તેમના બાળકો માટે રહેવા માંગતા હતા. હું જાણતો હતો કે તમે બે મારું સમજ્યો છો નહીં, એટલે મેં આ બધું નાટક કર્યો જેથી મને સમજી શકો છો કે તમારા બાળક વિના શું હાલત થાય છે. હું ઘણા વર્ષોથી મારા દાદા દાદીની મહારી તરસતો રહ્યો છું અને હવે મારી પુરાણી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે. હવે હું મારા મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે પ્રેમથી રહીશ. પોતની વાતો સાંભળીને અને બાબુજી પહેલાં સજમતા ન હતા, પરંતુ પ્રિયા અને રોહિતના ચહેરા આજે ગર્વથી ભરેલા સ્મિત હતી. આજે જ્યારે ધીરજ પોતાના દાદા દાદીને પ્રેમ મળ્યો અને બાબુજીએ પોતાનું પરિવાર મળ્યું જેના સાથે તેઓ હંમેશા રહેવાનું સ્વપ્ન જોયું હતું. મિત્રો, આ તમે હજારોની વધુ તકલીફ સહન કરીને પણ તમારા બાળકોને મોટું બનાવો છો, પરંતુ જીવનભર તમારા બાળકોને દિલથી આલિંગન કરીને તેમની સાથે મુશ્કેલી સાથે જોડી રહી અને તેને પહોંચવા છો. એવામાં જો તમે તમારા બધા સપના અને ખુશીઓ ત્યાગી દેતા છો અને તમારા બાળકની ખુશી માટે જીતા છો, તો મા બાપનું એક સપનું હોય છે કે તેમને તેમના પોતાનો બાળક મોટો થઈને પોતાના પગ પર ઊભો થાય, સારો પૈસો કમાવે અને અનેક દિવસ મોટું માણસ બનીને તેમના વૃદ્ધાશ્રમમાં બને છે. પરંતુ એ જ બાળકો વૃદ્ધાશ્રમમાં તેના મા બાપને અનાથ છોડી દે છે. સાચું કે માં, તમારા પરિવાર તમારા દીકરાને વહુ બધે તેમના બાળકો સાથે મળીને રહે. ફક્ત પૈસાની ઘટાણી પૂરી કરવી પૂરતું નથી, પરંતુ તમારા મા બાપ સાથે હંમેશા રહેવું એ વાત છે જે તમને આનંદ આવે તો તેના ચહેરાની ઝલક બનીને દેખાય છે. તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.